આજરોજ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં ધોરણ 12નું સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે. સાથે જ ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું સૌથી ઓછું 87.10% પરિણામ આવ્યું છે. આ બોર્ડની પરીક્ષામાં મોરબી જિલ્લાનું સૌથી વધુ 94.85% પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. ત્યારે પરિણામો જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, જેમાં વિદ્યાર્થીઓએ એકબીજાને મોઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી. અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા યુવકની કરુણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ મિથિલેશ અને આરોપીઓ વચ્ચે 2 વ્હીલર પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં બોલેરો પિકઅપ ડાલુ ચલાવતા ઇન્દ્રજીત પટેલ, આકાશ પટેલ, લાલી પ્રસાદ અને આકાશ રાઉત સાથે થયેલી આ બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ હતી. જે બાદ આરોપીઓએ ગુસ્સામાં આવીને મિથિલેશ પર પાઇપ, લોખંડના સળિયા અને બેલ્ટથી હુમલો કરતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે માધવપુરા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે, જેમાં પોલીસે ઉત્તર પ્રદેશના ગોડા જિલ્લામાંથી 2 આરોપીઓ શુભમ ઠાકુર અને વિકાસ સિંઘની ધરપકડ કરી છે. 27 એપ્રિલના રોજ આ બેંકમાં હથિયારધારી લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા અને બંદૂકની અણીએ 50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ત્યારથી આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા, જેથી આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે દિવસ રાત એક કર્યા હતા અને 200થી વધુ સીસીટીવી કેમેરા ખંખોડી નાખ્યા હતા. ત્યારે હવે બંને આરોપીઓને ઝડપી લઈ સુરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.